સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીરાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. સૌભાગભાઈને પરમ કૃપાળુની ઓળખાણ કેવું થયેલ અને દિવસે દિવસે તે કેટલું પ્રબળ બન્યું તે તેઓએ લખેલ પત્રોમાં સંબોધનમાં કરેલા વિશેષણોને આધારે સમજી શકાય એમ છે. સૌભાગભાઈ, પ્રભુશ્રીજી અને અંબાલાલભાઈ પત્રોમાં સંબોધનમાં પરમ કૃપાળુને પરમાત્મા તરીકે સંબોધે, સદગુરુ ભગવાન તરીકે સંબોધે. યથાર્થ ઓળખાણ થયેલ કે આ જ તરણ તારણ છે, મને તારનાર આ જ પુરુષ છે. આ ઓળખાણ તમે જ મને તારનારા છો. પરમાત્મા દેવ લોકોને હજી જીભ જલાય છે કૃપાળુને પરમાત્મા કહેતો. બધા શાસ્ત્રોનો અભ્યાસી જૈન જૈનેતરના અને કૃપાળુ નહોતા મળે ત્યારે જૈનના આગમ બધા વાંચેલા, અભ્યાસ કરેલો. ભાગવત પુરાણની બધી વાત કરે છે કે ગોપીને આમ ને કબીરને આમ ને પત્રોમાં કૃપાળુદેવને કે મારે કબીરની સાંખી વાળું છે, હું તમારે ખિલ્લે બાંધાયેલો છે. એટલે બધું વાંચ્યું તો જ લખે ને. એને ખબર હોય કૃપાળુદેવ તો વાંચ્યું જ છે. લખે છે પરમાત્મા દેવ સાહેબજી પ્રેમ પૂજ્ય સર્વ શુભ ઉપમા લાયક. જે કોઈ સારી ઉપમા છે પરમાત્મા એ બધી તમને હજો. માથાળે એમ લખે સર્વ શુભ ઉપમા લાયક. આ પત્ર રાયચંદભાઈ રવજીભાઈ સાહેબને મળે એમ લખે. પછી પરમ આત્મદેવ સકળ ગુણ જાણ. અધ્યાત્મના જે કંઈ ગુણો જોઈએ બધા તમારી પાસે છે, તમે જાણો છો. સર્વ ગુણ જાણ શ્રી સહજ આત્મ સ્વરૂપ. એ તો કૃપાળુદેવ પોતે જ લખતા હતા લિખિતનમાં, શ્રી સહજ આત્મ સ્વરૂપ. આત્મસિદ્ધિ લખીને પછી 719માં પત્રમાં લખ્યું લિખિતન. કોણે લખી છે? શ્રી સહજ આત્મ સ્વરૂપે. 653માં લખ્યું છે. અને આગળ આવશે હમણાં સૌભાગભાઈને સેકન્ડ લાસ્ટ પત્ર લખ્યો ને 779, એમાં લખ્યું લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એક જ લિખિતન કૃપાળુનું ખાલી આપણે લઈએ તો કૃપાળુની ઓળખ થવા માટે બરોબર છે. સૌભાગભાઈ તો ઓળખી ગયા, લખે છે હે શ્રી સહજાત્મ સ્વરૂપ એમ કરીને પત્ર શરૂ કરે. પાઘડી, ખેસ, ડગલો, જોડા કંઈ દેખાણું જ નહીં પ્રભુશ્રીજીને, સૌભાગભાઈને, અંબાલાલભાઈને. કંઈ અંબાલાલ બધા આગમ વાંચેલા. સંબોધનમાં લખે વર્તમાન મહાવીર, વિદ્યમાન વીર. છેલ્લે પત્ર પૂરો લખે તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. અરે આ કાળે ચરમ શરીર હોય એ તો આગમની પાઠશાળા ચલાવતા હતા, તોય લખે બે ધડક. એટલે પત્રો છે હસ્તાક્ષરવાળા. આપણું વાંચન અંબાલાલભાઈ જેવું, સૌભાગભાઈ જેટલું, પ્રભુશ્રીજી જેટલું, ત્યાગ વૈરાગ, બ્રહ્મચારી જેટલો અભ્યાસ છે આપણો. 5 ભાષાની માસ્ટરી હતા. કૃપાળુદેવે સૌભાગભાઈને ડુંગરસિંહ ગોસલિયાને જે બોધ આપ્યો હોય તો વરિષ્ઠ, બહુ મોટી ઉંમરના, અંબાલાલભાઈને કહ્યું તમારે આગમને બધું જાણવું હોય ને તો સંસ્કૃત શીખો તો વધારે સારું. યુવાન ને અંબાલાલભાઈ તો આજ્ઞા આપી. પ્રભુશ્રી જૈન સાધુ સાથે એને આજ્ઞા આપી. મોહનલાલજી મહારાજ વચ્ચે બોલ્યા આ ઉંમરે પ્રભુશ્રી સંસ્કૃત શીખી શકે? ગુજરાતી વાક્ય ન બોલે પ્રભુશ્રી, સંસ્કૃત ક્યાંથી શીખે? કૃપાળુ કે રાણી વિક્ટોરિયાને હિન્દુસ્તાન ઉપર રાજ કરવું છે તો અહીંયાની ભાષા શીખે. તમારે મોક્ષનું રાજ જોઈએ છે તો જ્ઞાનીની આજ્ઞા નહીં મનાય? કોણ છે જ્ઞાની? હું જ્ઞાની છું કે ખુલ્લું કૃપાળુદેવે કહ્યું છે કે મારી આજ્ઞા માનો એમ. એક સત્પુરુષને શોધો અને તેના ચરણમાં બધા ભાવ અર્પણ કરી વર્ત્યો જાય. કે અંબાલાલ હવે ક્યાં શોધવા જાય? તમે સામે ઊભા જ નહીં, વળગ્યા. કેવી ઓળખાણ છે? આપણે તો આજ્ઞા કઈ છે ને, આપણે કહે ને શોધો એટલે આપણે ગોતવા માંડીએ. કૃપાળુદેવ કહ્યું જ છે ને પ્રત્યક્ષ જોઈએ એટલે બધા પ્રત્યક્ષ ગોતવા માંડ્યા આજ્ઞા. કૃપાળુદેવ એમ કે હું પ્રત્યક્ષ છું એમ કે આગળ પાછળ કહી દીધું છે કે જેણે આત્મા અનુભવ્યો છે નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું આપતા ને પ્રાપ્ત. લખે છે આ કાળમાં કોઈ વિરલો જ છે. લખીને ગુજરાતીમાં આપ્યું કે જેનું કોઈનું કલ્યાણ થવાનું હશે
આમ થકી બીજેથી નહીં, હવે ક્યાં ગોતવા જવું છે? પણ ગોપાલદેવની આજ્ઞા છે ને, આ કેટલું આજ્ઞાકીત છે આજે. જ્ઞાની મોગમમાં જ બોલે, સીધું કહેવાય. ગોશાળાને કીધું મહાવીર સ્વામીએ કઈ? સંગમદેવને કહ્યું કઈ? બે પગ વચ્ચે ખીચડી રાંધે છે ને, આંખમાંથી આંસુ ગયા, લોકોને એમ કે બહુ પીડા થતી છે. આ જેવું છૂટવાની જગ્યાએ બંધાય છે, એનું શું થશે? ચંડ કૌશિકને કીધું, એને શાસ્ત્રો નહોતા વાંચ્યા ને, એટલે દલીલ નહોતો કરવાનો, સ્વચ્છંદ નહોતો કરવાનો. બુજ ચંડ કૌશિક બુજ. આપણે નાકથી ગયા, એટલું ગુજરાતીમાં લખ્યું. આનાથી વધારે કેટલું કહે? બીજા થઈ કે નહીં, આમ થકી જ કલ્યાણ થશે. ખુલ્લું કહી દીધું છે. હજી જીવ ફાંફા મારે છે, બીજાની થાળીનો લાડુ મોટો લાગે છે. અને આજ્ઞામાં છે, પ્રત્યક્ષ કહ્યું છે ને. પણ પ્રત્યક્ષનો અર્થ એમ છે કે જેણે આત્મા અનુભવ્યો એ સામે ઊભો, એમ નહીં. સામે તો ગધેડો ઊભો હોય તો વરમાળા પહેરાવાય ને. શ્રી સહજ આત્મ સ્વરૂપ જગતનો ઉદ્ધાર કરનાર હે દેવ, એમ સંબોધનમાં લખે. આત્મસિદ્ધિની ગાથા આત્મસિદ્ધિ મોકલીને પછી ગાથા લખે, કરુણા સિંધુ અપાર. તમે સંબોધનમાં હે કરુણા સિંધુ અપાર એમ પત્ર શરૂ કરે. શ્રી સદગુરુ ભગવાન આખી આખી ગાથા લખે. પછી અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. હજી લોકો ગાય છે ને એમ કે છે સ્વચ્છંદ નથી કરવો ને, એકદમ આજ્ઞામાં છે. તે પ્રભુનો દિન. ક્યાં પ્રભુનો દિન? દાસ હું દાસ છું, આમાં લખ્યું છે ને તે પ્રભુનો દિન. અરે એ તો ગોપાલદેવ મહાવીર સ્વામીને લખે છે આત્મસિદ્ધ લખતી વખતે કે તે પ્રભુનો દિન છો. આપણે તે પ્રભુનો દિન સામે ઉભા જ ને, ત્યાં સ્વચ્છંદ નથી કરવો એટલે એમાં તે લખ્યું ને તે જ વાત છે. અને વચન બધા બદલાવી નાખવા છે. ક્ષમાપના બદલાવી નાખે, હે પરમ ગોદ એ બદલાવી નાખે. સિનેમાન રાગમાં ગાય બધા 20 દુહા, સ્તવન તીર્થંકરના, ત્યારે સ્વચ્છંદ નથી લાગતો. જોરથી બોલે તે પ્રભુનો દિન, એટલે હજી ક્યાં એને ક્યાં રાખ્યા છે ને ભગવાન? અરૂપી. ગોપાલ જો કહ્યું અવરૂપી ભગવાનને માનીશ, રૂપીને છોડીને, તો આત્માનો વિચાર જ નહીં. આત્મસિદ્ધિમાં જ લખ્યું જ પાછું કે પ્રત્યેક સદગુરુ સમ નહીં, પરોક્ષ જીવન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મ વિચાર. 11મી ગાથા છે. પણ મ્યુઝિક, હાર્મોનિયમ, તંબુરાન તાલે ગાયું છે ને, એટલે બધું ઓપ્શન. એટલે પછી તે પ્રભુનો દિન જ બોલે ને, હું આજ્ઞામાં છું. તો આજ્ઞામાં નહીં, તો અનંતાનું મંદિરમાં છો. આ પ્રભુ રાજ પ્રભુનો દિન. દાસ હું દાસ છું, રાજ પ્રભુનો દિન. રાગ ન બેસે તોય રાજ પ્રભુનો દિન બોલવો. રાગ પ્રત્યે રાગ કરવાનો જ નથી. કવિતા અર્થે નહીં, ભગવત ભજન અસર. સૌભાગભાઈને ગોપાલદેવે લખ્યું હતું, ગોસળિયાને કવિતા બનાવવાનો મહાવરો 2 લીટી લખીને મોકલ્યું, છેલ્લે પોતાનું નામ. ગોપાલદેવે લખ્યું કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે બનાવો. કવિતા ઠીક છે કે સાથે લેખકે, એટલે એમ નથી કહેતા તમે તમારું નામે નાખી દીધું છે કે બહુ સારું કર્યું, અમે 142 ગયા તમે નથી નાખ્યું, એમ કહ્યું નહીં, તો એ સમજતા નથી. કેટલો ખુલાસો કર્યો છે ગુજરાતી. અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. આ પામર પર આપણને લાગે, આ પામર જાય છે હું પામર શું કરી શકું, એમ લાગે હું પામર છું એટલે સંકિત થઈ જાય તરત જ. આપણે પ્રતિક્રમણ થઈ ગયું ને. સૌભાગભાઈ લખે છે, હમણાં આવશે લિખિતનમાં, પામર સૌભાગના પ્રણામ. આપણે પ્રાર્થના કરીએ ત્યારે એવું લાગે, માગે એટલે ખોટું હસે, રડે, એવું બધું કરે, અડે ચિત્રપટને ગંદા હાથે. ઘણા ભેટે છે ચિત્રપટ, પ્રેમ ઉભરાઈ જાય છે. ત્યાં હાથ મિલાવેલો કોઈની સાથે, હમણાં તે નાકમાં આંગળી નાખેલી, કાનમાં આંગળી નાખેલી, ચિત્રપટને અડાય. બહુ શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે ચિત્રપટમાં અડીએ તો ભક્તિ થાય એવું? જૈનેતરમાં કે અર્જુન જોઈએ છે જલ્દી, અને નાટક ચેટક કરીને. લાગણીથી કામ ના થાય પરમાત્મા, વિચક્ષણતા જોઈએ. આપણે રોઈ નાખીએ તો કે ભગવાન પ્રસન્ન ન થાય, એને ખબર છે આનંદ દોષનું ભાજન છે, એને ગાવા આપ્યું જ છે આપણને. એ ગોપાલદેવ પોતાના વિશે લખ્યું છે અધમાધમ અધિકોપતિ ત્રાળજમાં, કે આપણને પ્રાર્થના તૈયાર કરીને આપી, કે આને ખબર નથી. એટલે ખોટું હસવાનું, ખોટું રડવાનું, અડવાનું, સ્પર્શ કરવાનો ગંદા હાથે, બધું છોડી દેવાનું.
એ બૂટ નવા લીધા હોય ટાઈટ હોય એટલે બરોબર ગોઠવ્યા હોય ને બૂટ, એ કાઢે બૂટ, એ જ હાથે ચિત્રપટને અડશે. અવગુમાન દોષ થાય, અશુચિવાળા હાથ છે. અહીંયા હવે ધોવા ક્યાં જાય હાથ? ઘણા નળ રાખે છે એટલે કાચું પાણી વાપરવાનું ને, તો ઉકાળેલું પાણી રાખશે. ઉકાળેલું પાણી હાથ ધોવા માટે, પીવા માટે બરફનું ભોજનાલયમાં. પછી મહાપ્રભુજી સંબોધનમાં લખે છે. આ બધા 68 પત્રો છે ને, એના સંબોધન ખાલી હું લાવ્યો છું. હે મહાપ્રભુજી, પરમ પુરુષ, હે કૃપાળુ નાથ, પોતાનું સરળપણું, શરણાપનપણું, આજ્ઞાગીતપણું, વિવેક અને લઘુતા, નમ્રતા આવે છે ને, નથી લઘુતા કે દીનતા, લઘુતા ને નમ્રતા, સત જિજ્ઞાસા અને દાસત્વ ભાવ એક એક પત્રમાં લીટીએ લીટીએ નીતરે છે. લખે છે દેવાધિદેવ. આપણા દેવાદેવ ક્યાં છે? ડુંગર ઉપર. સૌભાગભાઈના દેવાધિદેવ ક્યાં હતા? ઝવેરી બજારની પેઢીએ. લખે છે એ દેવાધિદેવ. એટલે શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. હવે કૃપાળુદેવના પત્રમાંથી સૌભાગભાઈને વિશેષણો કેવા આપ્યા? આ તો સૌભાગભાઈ કૃપાળુદેવને આપ્યા. કૃપાળુદેવે સૌભાગભાઈને બિરુદ આપીને નવાજ્યા છે. 7 વર્ષનો ઘનિષ્ઠ સંબંધ ગયા સમાગમ આવેલું ને, 568 દિવસનો મેળાપ, 255 જેટલા પત્રો કૃપાળુદેવે લખ્યા. એમાં મુખ્ય પત્ર કેવો લખ્યો? આત્મસિદ્ધિ શાસ્ત્ર 718માં સૌભાગભાઈ માટે, ભવ્ય સૌભાગની વિનંતીથી. એટલે 718 મોકલ્યો સૌભાગભાઈને. અંબાલાભાઈને કહ્યું 4 પ્રત કરો, મોકલો એક સૌભાગને. એમ નહોતું લખ્યું ડુંગરસિંહ ગોસળેને સૌભાગને મોકલો, એક પ્રભુસિંહને મોકલો, એક માકુભાઈ માણેકચંદ ગેલાભાઈને રંગૂન મોકલો, એક તમારી પાસે રાખો. જ્યાં જ્યાં જે યોગ્ય છે પ્રભુસિંહે પછી પૂછેલું ધીરેકથી કૃપાળુદેવને કે માકુભાઈ આટલો ઉચ્ચ કક્ષાનો મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે? જાણ ખાતર હાથ જોડીને કૃપાળુદેવ એને અભિમાન છે કે મેં આગમ વાંચે, અમે 1.5 કલાકમાં આગમ ઠાલવી શકીએ છીએ, એટલે રંગૂન મોકલી. ભાગીદાર હતા કૃપાળુદેવને. ફી આપી કૃપાળુદેવે. કેની? આનંદ આવે એવી વાત છે. માકુભાઈ માણેકચંદ ઘેલાભાઈ, ઘેલા બાપાએ કૃપાળુદેવને હીરા પારખતા શીખવાડેલું ઝવેરીમાં, ઝવેરી તરીકે. થોડુંક બાકી હતું ને, આ માણેકચંદભાઈએ શીખવાડેલું. બદલો શું આપવો? ફી આપવી પડે ને ટીચરને, ગુરુ દક્ષિણા લ્યો, આત્મસિદ્ધિ, તમે આત્મા હાંસલ કરો. સાથે અભિમાને ઓગાળી નાખ્યું. એક એક ગાથાનો અર્થ કરે છે, અંબાલાભાઈને મોકલે. 10 ગાથાના અર્થ મોકલ્યા, 1 થી 10મી. અંબાલાભાઈ તપાસે. કૃપાળુદેવને પત્ર લખ્યો કે માકુભાઈએ 10 ગાથાના અર્થ મોકલ્યા છે, હજી વધુ મોકલશે, હું તપાસીશ અને પછી તમને મોકલીશ. હું થોડા ગાથાના અર્થ તમને તકલીફ પડે એવું નથી કરતો. એટલે 10 ગાથાના અર્થ મોકલ્યા છે, વધારે મોકલ્યા મળ્યા નથી. મોકલ્યા હશે, અંબાલાભાઈ જ મંજૂર નહીં કર્યા હોય તો ન મોકલ્યા હોય કૃપાળુદેવ, કે વધારે ગાથા મોકલશે પછી હું તપાસ કરીશ અને એવું લાગશે કે તમને મોકલવા જેવા છે તો મોકલીશ. એટલે અંબાલાભાઈની દશા કેવી હશે? પત્ર છે એટલે હમણાં તમને મોકલતો નથી. ગોપાલે કહ્યું ને મોકલ મને. આપણે જે વચનામૃતના આત્મસિદ્ધિ શાસ્ત્રના અર્થ છે ને ગાથાના, એ અંબાલાભાઈએ કરેલા છે. ગોપાલદેવ મંજૂર કર્યા છે એટલે વચનામૃતમાં ગણાય છે. આત્મસિદ્ધિની ટીકાના પાના મળ્યા છે એટલે અંબાલાભાઈ જે અર્થ કર્યા એ ગોપાલદેવ મંજૂર કર્યા અને એ વચનામૃતમાં છે ગાથાએ. ગોપાલદેવ આત્મસિદ્ધિ લખી દીધી, ક્યાં ટાઈમ છે પછી? તો આગળ પાછળ ઘણા અર્થ કર્યા છે ગોપાલદેવે, પણ આ મંજૂર કર્યા. એટલે આપણે તો એમ જ સમજવાનું કે આ ગોપાલદેવે જ કર્યું છે. એક પત્રમાં ગોપાલદેવે સૌભાગભાઈને લખ્યું છે વચનામૃત 315માં કે અમે કોઈ પદ મોકલીએ, કોઈ કડી મોકલીએ, કોઈ ગાથા મોકલીએ, કોઈ લેખ મોકલીએ, લખાણ, એ કબીરનું હોય, પ્રીતમનું હોય કે ગમે એનું હોય, અમે લખ્યું છે ને એટલે અમે લખ્યું છે એમ માનજો. ગોપાલદેવે મંજૂર કર્યું છે ને, વાયા ગોપાલદેવ. એટલે મીરાબાઈનું ભજન ગોપાલદેવ મોકલ્યું હોય, કબીરનું ભજન એ ગોપાલદેવે જ લખ્યું છે એમ માનવાનું. એટલે આ તો ગોપાલદેવે જ લખ્યું કહેવાય. ખુલાસા કર્યા ગોપાલદેવે કે તમે બીજે વાંચ્યું હોય તો અમે મોકલું છે એમ જ માનજો. કે ખાસ ગોશાળિયા માટે. સૌભાગભાઈને તો શ્રદ્ધા હતી જ કે એ કે મારે જ, પણ ગોશાળિયા વાંચે ને પછી એ પત્ર, એ તો ગોશાળા તરત જ કાનેતર કાઢે. આ તો સુરદાસનું છે, આ શ્રીમદ રાજચંદ્રનું છે, આમાં લખ્યું છે ને.
શંકરાચાર્યની મણિરત્ન માળા એ શ્રીમદ રાજચંદ્રે લખી છે. ગોપાલે લખ્યું છે, ભાગવત જો સત્પુરુષ સમજાવે ક્ષણમાં જ્ઞાન કરી દે. અને જૈનના આગમો સંપ્રદાય માટે વાંચે તો છૂટવાનું કારણ થાય નહીં. બધો ખુલાસા કરેલા છે. આપણે કયા ખાનામાં બેસીએ છીએ નક્કી કરી લેવાનું. થોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગા સાચશે જન્મ તેના અલ્પ. 105મી ગાથા. આ અલ્પમાં અર્થ કર્યો છે, કુબોલે મંજૂર કર્યો. આ કાળે મોક્ષ થાય એનો નિષેધ નથી, આમાં લખેલું છે. વચનામૃત 718ની 105મી ગાથા. અહીં આ કાળે મોક્ષ થાય એનો નિષેધ નથી, કુબોલે મંજૂર કર્યું. 213માં તો લખ્યું છે, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ છે. પછી ફરી ફરીને લખીએ તો જ માનીએ આપણે, તોય નથી માનતો. તો પોતાને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ. વચનામૃત 201. ક્ષાયિક સંકિત આત્મા અનુભવણો. માહવત 30 ગુરુવાર સંવત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ રહે. એ 201મો પત્ર સૌભાગભાઈ ઉપર છે. આત્મસિદ્ધિ સૌભાગભાઈ ઉપર લખી. પોતે દેહધારી છે કે કેમ એ સંભારે ત્યારે માંડ જાણે છે. વચનામૃત 255. એટલે શરીર જ નથી, 5 ઇન્દ્રિયો શૂન્ય છે. તો વધ્યું શું? બધું બાત કરતા કરતા ઇન્દ્રિયો બધી બાત કરી, મન મરી ગયું, ચિત્ત શૂન્યપણે પ્રવર્તે છે. બધું બાત કરતા કરતા જે વધે, અબાધ્ય અનુભવ જે વધે એ તો પોતે જીવ છે, આત્મા. અશરીરી ભાવની દશા કુપોલદેવે સૌભાગભાઈને લખી બતાવી કે અશરીરી ભાવે આ કાળે ન જીવાતું હોય તો અમે નથી એમ માનજો, પણ અમે તો છીએ. તો અમે ભાવ નહીં સિદ્ધ છીએ. ભાવ નહીં સિદ્ધ. મોક્ષ એ તો એક પર્યાય છે. સિદ્ધ મોક્ષ અહીંયા જ થાય છે, ઈશદ પ્રગટ પછી. ક્ષણે ક્ષણે જ્ઞાન બદલે ને, એટલે શાસ્ત્રમાં સિદ્ધને પર્યાય કયો છે. ને હાથ ઊંચો કર્યો, સિદ્ધને દેખાય, પ્રતિબિંબ પડે કે હાથ ઊંચો કર્યો, એટલે જ્ઞાન બદલાણું ને સમયે સમયે. એટલે સિદ્ધ એક પર્યાય છે. આ ભાવને સિદ્ધ થઈ ગયા છે અહીંયા ઝવેરી બજારને ગલ્લે. એટલે લખ્યું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એ તો પર્યાય થયો કે આ મૂળ વસ્તુ આત્મા ભાવ મોક્ષની કિંમત છે. કર્મગ્રંથમાં લખ્યું છે કેવળ જ્ઞાન કોને થાય, જરૂરિયાત હોય ને એમ લખ્યું છે, એમ ભાવલિંગીપણું જોઈએ એમ લખ્યું છે કર્મગ્રંથમાં. એ તો 800 વર્ષ જૂનો ગ્રંથ છે કે કેવળ જ્ઞાન કોને થાય. એમાં જરૂરિયાતમાં એમ લખ્યું છે ભાવલિંગીપણું હોય. અને ભાવ મુનિને ચોખ્ખું લખેલું છે, દ્રવ્યલિંગ નહીં. એટલે નગ્ન હોય, શ્વેતાંબર હોય, ભગવા કપડા હોય એને નહીં, ભાવ મુનિ હોય અને કેવળ જ્ઞાન થાય. એમ કર્મગ્રંથમાં દેવસેન સૂરીએ 800 વર્ષ પહેલાં લખેલું છે. 6 ભાગ કર્મગ્રંથના, પહેલો ભાગ કર્મ ભાગ, એમાં લખેલું છે કેવળ જ્ઞાન કોને થાય, ભાવ મુનિને. કુનકુન આચાર્ય મારે જે લખેલું છે ભાવ પ્રબુદ્ધમાં, એમાં બધું કે નગ્ન તો બધા નારકીય નગ્ન જ છે, બધા તિર્યંત નગ્ન જ છે, ગાય ભેંસને. ભાવ મુનિપણું નથી આવ્યું તો દ્રવ્યલિંગ શું છે? પછી લખે છે મારા દુશ્મનને દ્રવ્ય દીક્ષા ન હોજો. કુનકુન આચાર્ય મહારાજ. આપણે એમાંથી જો જોતું એ પકડી લીધું હોય અને કક્કો હલાવે કરે. કુનકુન મહારાજ પોતે લખ્યું છે કે મારા દુશ્મનને ફક્ત દ્રવ્ય દીક્ષા ન હોજો, બધી સજા આવજો મારા દુશ્મનને. આટલું બધું દુઃખી નહીં કરતા, એને દ્રવ્ય દીક્ષા નહીં આપતા. એને આગ્રહ નથી મતનો, આપણે આગ્રહ છે. એટલે નક્કી સત્પુરુષના લક્ષ્ય નથી ચાલતો ને. જો વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યે. તો ગમે તે ધર્મ માનતો અમારે પક્ષપાત નથી. ગોપાલ તો ગાંધીજીને ક્યારે કહ્યું કે ધોતિયું લ્યો, ડાબલો લ્યો ચાંદીનો, નવકાર મંત્ર શીખી લો, દેરાસરમાં જાઓ. ગોપાલ ક્યાં કહ્યું? 200 પત્ર લખેલા ગોપાલ. ગાંધીજી કહે છે લંડનની ટ્રામમાં મુસાફરી કરતા આખું બંડલ ભૂલી ગયો. 200 પત્રમાં ક્યાંય કુપોલ દેવે એને જૈન થઈ જવાનું. આપણે જેને જૈન માનીએ છીએ એ રજોરણ લઈ લો, એક મોપતિ લઈ લો, એક ડાબલો લઈ લો, એમાં સોપારીને ચોખા મુકાય અને દેરાસરે જાઓ. વિતરાગ બનો. જ્યાં સુધી રાગ દ્વેષ રહિત થવું છે એ મારો ધર્મ છે. જે રસ્તેથી સંસાર મળ જાય એ મારો ધર્મ. એટલે 718મો, 201મો, 255મો, 223મો સત્પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે.
એટલે સૌભાગભાઈને પ્રથમ મિલનમાં જ હતું, કેવું જડબે સલાક થઈ જાય ને પછી એના કરતાં આગળ સત્પુરુષ પરમાત્મા કરતાં વિશેષ છે વચનામૃત 213, એ સૌભાગભાઈ ઉપર છે. એટલે આકાશી ભગવાન કરતાં શ્રીમદ રાજચંદ્ર વધારે છે. સૌભાગભાઈને પત્ર મોકલ્યો. તો અમે તો માનીએ જ છીએ પ્રભુજી કે સૌભાગભાઈ કે અમારી માન્યતાને તમે સિક્કો માર્યો, નોટરાઇઝ થઈ ગયું. સત્પુરુષ પરમાત્મા કરતાં વિશેષ છે તે પત્ર 213. અને સત્પુરુષના વાક્યને આધારે જો જ્ઞાનીને ઓળખે, એટલે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતને આધારે શ્રીમદ રાજચંદ્રને ઓળખે, તો ધ્યાન કરતા રૂપાતીત આત્માના ધ્યાન કરતા એમાં વધારે ફળ છે, એમ 394, 95 છંદમાં લખ્યું. સૌભાગભાઈ કે મારે ધ્યાન કરવું છે, પ્રભુશ્રીને દેખાયો તમે ધ્યાનમાં, મને કેમ ન દેખાવ? કે તમને ન દેખાય કે તમે ઉપાધિ લઈને બેઠા છો, પણ હું તમને એના કરતાં સારો રસ્તો બતાડું. 3 પત્રો લખ્યા, 394, 95, 96, કે તે સત્પુરુષને એટલે શ્રીમદ રાજચંદ્રને તેના વચન આદિના યોગે ઓળખવાની કોશિશ કરશે તો હૃદય દર્શનથી મોટું ફળ છે. તમારે ટૂંકાવી દઈએ છે. કૃપાલદેવ કહે છે ખુલ્લું કેમ કે તમે ધ્યાનમાં મને વિચારશો ને તમને ઓલું ધ્યાન કરતાં વધારે ફાયદો થશે, કે આટલું કહીને હવે આ પત્ર ટૂંકાવીએ છીએ અમે. 3 પત્ર લખ્યા. એટલે સૌભાગભાઈને કૃપાલદેવે કહ્યું કે મેં મારી દશા લખી છે ને, એ તમે બેસો ધ્યાનમાં ના વિચારો એટલે તમને આત્મા હાંસલ થશે. સૌભાગભાઈ કરવા માંડ્યા, 2 ફાટ આત્મા મળ્યો. એટલે આપણે ધ્યાન કરવું હોય તો શ્રીમદ રાજચંદ્રનું ધ્યાન કરવાનું, તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી નિધિધ્યાસને કર્યું. કે ઝવેરી બજારના ગલ્લે હતા તોય સોના ચાંદી ઘરેણ અને કાળકૂટ 20 સમજતા હશે. ફરીને વિચારવાનું. એ 7 વર્ષે સ્મશાનમાં ગયા હશે, આપણે કેટલાની સાદડીમાં ગયા છું, કેટલા નજીકના સગાવાળા આડોશી મરી ગયા છે. આપણને ક્યારે વિચાર આવ્યો આ બધું જાણે પછી કે ખોખામાં શું નીકળી ગયું? પગે લાગે જ ને, આમ કરતો હાર લઈ જાય, ગુલાબનો, નારિયેળ લઈ જાય, ચંદનનો લઈ જાય, વાંકો વળીને પગે લાગે ને. આમ તો બોલાવે ને, પણ મરી ગયો પછી પગે લાગે. વિચાર આવે ખોખામાં શું નીકળી ગયું? એ ખોખા સાથે વેર હતું તારે એટલે બોલાતા કે નીકળી ગયો, એ હવે આવશે પાછો. અને નહીં સમજો તો હવે છોડે. જ્યાં જ્યાં જીવ બંધાણો પ્રેમથી, સ્નેહથી, રાગથી કે દ્વેષથી, પાછા મળવાના જ છે. એ રૂપે ન મળે કાંઈ. સાપ અને નોળ્યો હોય પછી સાસુ વહુ તરીકે મળે, દેરાણી જેઠાણી તરીકે મળે. બાપ દીકરો હોય એ શેઠને નોકર તરીકે મળે, ગમે એમ મળે, પણ મળશે ચોક્કસ. 128મો પત્ર ચોક્કસ મળે. એટલે પાકું કરવાનો શોખ હોય ને તો 128મો પાકો કરીને રોજ નિત્યકર્મમાં રાખવાનો. આ એક પત્રમાં અનંતકાળનું પ્રતિક્રમણ છે, આત્માના 6 પદની સાબિતી છે, અને વિતરાગ કોને કહેવાય એ છે. વિશેષણો કોણ? કૃપાલદેવ સૌભાગભાઈને વિશેષણો આપે છે. પરમ સ્નેહી, 17 વખત કૃપાલદેવ પરમ સ્નેહી. એક બાજુ આજ્ઞા આપી છે આપણને કે કોઈ સાથે સ્નેહ નહીં કરવાનો, બધા દુઃખનું કારણ સ્નેહ સંબંધ છે. અને સૌભાગભાઈને 17 વખત કહ્યું છે પરમ સ્નેહી. કેમ? આત્માર્થમાં, સત્સમાગમમાં, આત્માના અનુસંધાનમાં કામ આવ્યા. આ સાચી મૈત્રી, આ પરમાર્થ મૈત્રી. એટલે 17 પરમ સ્નેહી અને આત્મા સ્વરૂપે હૃદય રૂપ કહે છે. જાજાનો મેળા અને થોડા સાથે અતિ મેળા સરખા જ દુઃખદાયી છે. આ હૃદયરૂપ કરી નાખ્યા સૌભાગભાઈને તો દુઃખદાયી નહીં થાય. આત્માર્થે છે. 9 વખત લખ્યું આત્મ સ્વરૂપે હૃદયરૂપ એવા શ્રી સૌભાગ, અને 17 વખત પરમ સ્નેહી સૌભાગ. એટલે સૌભાગભાઈની દશા કેવી હશે? એ શ્રી સૌભાગ મુમુક્ષુ વિસ્મરણ ન કરે તો ખબર પડે કે એને કૃપાલદેવની ઓળખાણ કેવી થઈ હશે. એ કૃપાલદેવ એને પરમ સ્નેહી કરે. રવજી બાપાને એમ જ લખતા શીર છત્ર પિતાશ્રી, એમ સંવંતથી પત્ર લખવો પડે ને, પરમ પૂજ્ય પિતાશ્રીની પવિત્ર સેવામાં લેખિતન રાય છે. વ્યવહારિક પત્ર લખતા. અહીંયા પરમ સ્નેહી લખે છે, સંવંતશ્રી ન હોય તોય. શ્રી સૌભાગ, સૌભાગભાઈ, સૌભાગ્ય મૂર્તિ. કેમ? કૃપાલદેવ જેને મળે એ સૌભાગ્ય મૂર્તિ જ હોય ને, એ સદભાગી જ હોય ને. આનાથી વધારે સૌભાગ્ય? પ્રત્યક્ષ સત્પુરુષ સામે આવે અને ઘરે રહે, એની સાથે જમે,
એની સાથે 24 કલાક કાઢે, એની સાથે અઠવાડિયું કાઢે, એની સાથે ફરે ઈડરના ડુંગરે, અને કદાચ વધારે ભાગશાળી કોણ હોય? એ કે આમ લખો તો લખે, આત્મસિદ્ધિ લખો તો લખે, ગવાય એવું લખો તો લખે, અને તે વધારે શું હોય? સાકાર રૂપે હરિ આપણે ઘરે આવે ભગવાન. આવા સદગુરુ આવે તો બરફની મેં ઓગળી જાય છે, તો સત્પુરુષ આવે તો શું થાય? આ વેશ જોઈને બરફની જેમ ઓગળી જાય છે, બાહ્ય વિભૂત જોઈને ઓગળી જાય છે, તો સાચા સત્પુરુષ આવે અને નિર્વેદને સમય લઈને ઓળખી જાય, પછી કેવો પ્રેમ આવે. જ્ઞાનીના માર્ગનો અદ્ભુત નિશ્ચય છે એવા ગોપાલદેવ શરૂ કરે પત્ર સૌભાગભાઈ ઉપર કે તમને જ્ઞાનીના માર્ગ, એટલે હું જે કહું છું તમને નિશ્ચય છે, અતૂટ અખંડ વિશ્વાસ છે તમને. પરમ સ્નેહી આવ્યું ને હમણાં, સુખના સિંધુથી સહજાનંદજી. આ તો નિષ્કુળાનંદ મહારાજે સ્વામિનારાયણને લખ્યું, એ ગોપાલદેવ સૌભાગભાઈને લખે 255. અમારી 5 ઇન્દ્રિયો શૂન્ય છે, અમે દેહધારી છીએ કે અમે સંભારી માન્ય. એ પત્રમાં મથાળે એમ લખ્યું સૌભાગભાઈને કે તમે અમારા સુખના સિંધુ છો, તમે સહજાનંદી છો. મૂળ તો નિષ્કુળાનંદનું પદ છે, એ સ્વામિનારાયણને લખે છે. ગોપાલદેવ સૌભાગભાઈને આ વિશેષણ લખે છે કે સુખના સિંધુથી સહજાનંદી, જગ જીવન કે જગવંદી, તમે મારું જીવન છો. કે સૌભાગભાઈ છે એટલે ગોપાલદેવ જીવે છે, કે તો ક્યારનો અમે દેહ છોડી દીધું. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તમે અમારા માટે દેહ ધર્યો છે, એ તમે અહીંયા આવો જ નહીં કે આ પ્રદેશમાં અમારા માટે આવ્યા છો, અમને સત્સંગ આપવા માટે આવ્યા છો. ભેદી છે આ બધું. વ્યવહારિક કંઈ આપતા જ નથી આપણે. આટલી બધી દોસ્તી, 1 રૂપિયો આપ્યો નથી. જ્ઞાની અન્યથા કરે નહીં, ત્યાં મજક આપી જ નથી કોઈ. તોય દોસ્તી છેલ્લા શ્વાસ સુધી ટકે, એટલે કેવું કહેવાય? રીસાઈ ન ગયા. આપણે કોકને કહીને ધીમે બોલો એટલે બોલવાનું જ બંધ કરી દે, રીસાઈ જાય. અહીંયા મચક નથી આપતા, રીસાડા નથી. પોતાની વ્યવહારિક ઈચ્છાઓ પૂર્ણ થતી નથી છતાં તે જ્ઞાનીનો વિશ્વાસ છોડે નહીં, એ જીવે નિકટ ભવ્યો, એમ ગોપાલદેવ લખ્યું. સૌભાગભાઈ છૂટી ગયા ત્યારે જ જેઠ દશમના દિવસે કે અવસર હશે. અંબાલાલ થોડો મોડો આવ્યો હતો. જે અપૂર્વ વાણી મારે તને કહેવી હતી રત્નમય, હવે અવસર નથી. અંબાલાલભાઈને ખેદ થયો, ગોપાલદેવ લખે છે કે આમ કહ્યું મને. શું કહેવું હતું? ગોપાલદેવને લખે છે સૌભાગભાઈ કે અંબાલાલ આવે અને અઠવાડિયું રહે તો આત્મસિદ્ધિ ગાથાનો અર્થ કરે, મને આનંદ આવે. એટલે ક્ષેવ પછી કોનો વધારે છે? અંબાલાલભાઈનો. તો સૌભાગભાઈ અંબાલાલભાઈને શું આપવાના છે? આત્મા નિર્મળ થઈ ગયો છે, બધું આપવાના, દેશના આપવાના હતા. એક બાજુ પત્ર લખ્યો કે એને મોકલો, મને સમજાવે, ગાથાનો અર્થ કરે એટલે મને આનંદ આવે. બીજું બાજુ એમ કરે તું મોડો આવ્યો, મારે તને કહેવું તો ઉપદેશ દેવો તો, પણ હવે અવસર નથી. આ વિચારીએ તો આપણે લમણા દુખે કે આ શું લખે છે. એટલે આત્મ અનુભવની દશા સૌભાગભાઈની વધારે હતી, ક્ષેવ પછી અંબાલાલભાઈનો વધારે હતો. એ જ પત્રમાં ગોપાલદેવને કહે છે સૌભાગભાઈ, તમે એને સંકેત આપ્યું છે, ન આપ્યું હોય તો અંબાલાલ શિષ્ય પરખવા જેવું નથી, હું આપી દઉં એને. એટલે અર્થ સાંભળવા નહીં, સમાધિ મરણ શીખવાડવા બોલાવે છે સૌભાગભાઈ. અને વચનામૃતનો પ્રભાવ ના કરવાના જ ને અંબાલાલભાઈ, સાથે પોતે કહી દે બધું કે અંબાલાલ તું મોડો આવ્યો. કેટલું દુઃખ થયું છે અંબાલાલભાઈને. પછી તોય મને શોખ થયો કે હું ભાગશાળી હતો, ઉત્કૃષ્ટ સમાધિ મરણ નિહાળવાની. શીખી ગયા ને એણે એવી રીતે કર્યું. સહજાત્મ સ્વરૂપ સ્વામી એમ બોલીને સૌભાગભાઈ દેહ છોડ્યો. હમણાં આવશે બપોરના સમાગમમાં. એ જ બોલીને અંબાલાલભાઈ દેહ છોડ્યો. સહજાત્મ સ્વરૂપ સ્વામી, હે પ્રભુ, હે પ્રભુ. સંપ્રદાયના ખ્યાલ નીકળે છે. પ્રભુજી ખુલ્લું કહેતા કે સંપ્રદાયમાં મરણ આવે ને ત્યારે એમ કહેતા, તને શાંતિનાથનું શરણું હોજો, તને અરિયંતનું શરણું હોજો. ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ, ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ. જીવ રાશિ સંભળાવવા માંડે. ખોટું નથી એકાંતે. અમારું મરણ નજીક આવે ત્યારે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલી ઓરડામાં ગજાવજો અવાજ, અમારા કાનમાં ભટકાય. કર્યું આજ્ઞા પ્રમાણે.
એ સહજાત્મક પરમગુરુ મંત્રના પૂતગલો કાનના પડદાને અથડાણા અને મૃત્યુ મહોત્સવ ઉજવીને ગયા પ્રભુશ્રીજી. આજ્ઞા હતી પ્રભુશ્રીને, બધા પુસ્તકો બંધ કરજો, વાંચન બંધ કરજો, કે ગાવાનું બંધ કરજો. અને સહજાત્મક પરમગુરુ લોકો સીડી ને કેસેટ ને પેન ડ્રાઈવ મૂકી દે ભક્તા માર્ગ. આ માર્ગમાં આવ્યા પછી ન સાંભળવું એમ નહીં, પણ સમજાવવાનો ઉપકાર શું, ખ્યાલ જાતા જ નથી. ભાડોતરી માણસોને બોલાવે છે સાદડીમાં, આ બોલવાનું છે. સૌભાગભાઈ પાસેથી શીખ્યા અંબાલાલભાઈ, એણે સમાધિ મરણ કર્યું. પ્રભુસિંહ તો આજ્ઞા હતી ગોપાલદેવની કે આર્ય સૌભાગની અંતરંગ દશા વિચારજો ને દેહ મુક્ત સમયની દશા વિચારજો. વિચારી એ તો કહેતા અમારે સૌભાગભાઈ જેવું મરણ થવાનું છે, સાહેબજીએ કહી દીધું છે. 3 દાખલા તો તારીખ વાર સ્થળ સાથે ને જૂઠાભાઈને તો ખબર લખેલું છે, ગોપાલદેવ પોતે જ. બ્રહ્મચારી જે ઉભો દેહ છેડ્યો એ આખી દુનિયાને ખબર છે, ભગવાન પાર્શ્વનાથની જેમ. આનાથી વધારે કેટલીક સાબિતી જોઈએ આવે. અને મરણ વખતે સંપ્રદાય નથી છૂટતો, એટલે ફરી વાર આવશે જ ને સંપ્રદાય. જ્યાં જ્યાં ઈચ્છા રહી ગઈ હોય તે જન્મે જ જ્યું. આ ધર્મ છે છૂટવાનો. પહેલા જ પત્રમાં લખેલું ને, આત્મ વિવેક સંપન્ન, કે દેહ ને આત્મા ભિન્ન તમને ખબર પડી ગઈ છે. આત્મ વિવેક સંપન્ન કુપાદેવ સંબોધન. સૌભાગભાઈ તો લખે પરમ પૂજ્ય, કુપાદેવ એક પત્રમાં લખે પરમ પૂજ્ય શ્રી સૌભાગ. એટલે સૌભાગભાઈનો સમાગમ એટલો કિંમતી છે કે કુપાદેવને પરમ પૂજનીય લખે છે, પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ. પરમ પૂજ્ય જી એક પત્રમાં લખે છે, અને એક પત્રમાં પરમ પૂજ્ય શ્રી એમ લખે છે. વચનામૃતમાં જ છે. ખાલી સૌભાગભાઈ વિશેના પત્રમાં સંબોધન જાણીએ આપણે કે સૌભાગભાઈ કેવા મુમુક્ષુ હશે. એટલે મુમુક્ષુના પરમ હિતસ્વી એવા છે સૌભાગ. કુપાલદેવે સૌભાગભાઈને આમ ઓળખાવ્યા છે કે મુમુક્ષુના પરમ હિતસ્વી હતા. આ ઓળખાણ થાય કુપાલદેવની. ભગવાન જ આકાશમાંથી સાચા ભગવાન આવે તો પહેલા શ્રીમદ રાજચંદ્ર, પણ ગાય તો છે જ. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, ખાલી ગાય જ છે. ખરેખર ઊભો હોય આકાશમાંથી આવે તોય પહેલા શ્રીમદ રાજચંદ્ર. આ થશે ત્યારે શ્રીમદ કોણ, સૌભાગભાઈને શું અનુભવનો છે આપણને ખબર પડશે. છૂટી જશે. શું થાય ત્યારે? દન 8 થયા, દેહ ને આત્મા બેફટ અલગ અનુભવાય છે. સમયસરની ગાથા છે આ તો. ત્યારે શું થાય? ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં હો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. બેફાટ આત્મા શ્રીમદ રાજચંદ્રને હું અનુભવાય. પોતે પોતાના ધરતી ઉપરના ગુરુ ને આકાશી ભગવાન ત્રણેય એક છે ખબર પડી જાય. આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલતા બોલતા એને ખબર હું સહજ આત્મ સ્વરૂપ છું, અને બધા સિદ્ધ તો સહજ આત્મ સ્વરૂપ છે જ. આ તારી વાત છે પ્રભુશ્રીજી કે તું આવી ગયો આમાં, તું તારો જાપ કરજે. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર શોભદાય. હું મુજને કહું નમો મુજ આનંદજી મહારાજ કહે છે. સંકિત બેફાટ આત્મા અનુભવાય પછી સૌભાગભાઈને થયું. પછી દેહ છોડે તો શરીર મરે છે, આત્મા તો મરતો જ નથી. એ તો આખી જે ખબર હોય પછી જ આત્માનો અનુભવ થયો હોય ને. એટલે એને કોનો ડર લાગે મૃત્યુનો? તો સગાવાલા બધા દુઃખ, એને મળવું જ નથી તો કોઈ બધું ના પડે તો દૂર રાખજો. એટલે કર્મના ઉદય મળેલા. આખી જિંદગી જાપ કર્યો જ ને, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, તો તારા નથી એને તારે મળવું જ મરતી વખતે. તું કહે છો દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, તો હવે કોને મળવું તારે? ડેડી હું આવી, અરે ડેડી ડેડ થઈ ગયા છે, હવે શું ડેડી હું આવી? તે જાપ કર્યો કે દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, હવે મરણ વખતે પાછું ભૂલી જવાનો જાપ. એ આત્મભાવનામાં દેહ છૂટે તો સમાધિ મરણ થાય ને. જીન ભાવનામાં 913મો પત્ર. એટલે આને એમ છે કે આ ખાલી મંદિરમાં જ બોલવાનું છે, ખાલી ગાવાનું છે, પર્યુષણમાં, દિવાળીમાં, ઘરે નહીં. આ પાર્ટ ટાઈમનો ધંધો નથી. આપણે સંસાર કરીએ છીએ ને એ પાર્ટ ટાઈમનો ધંધો છે, એ અનંતકાલથી કરે છે, અને આને પાર્ટ ટાઈમનો ધંધો ગણે છે. પણ થઈ જશે.
તો પછી કહેતા આટલું તો આટા લોટમાં વયું જશે કે રોટલી આમ કરે ને એટલે લોટ થોડો ચોટે, થેપલા કરે વણતી વખતે એટલું આટા લોટમાં વયું જશે કે પણ લોટ વધશે તો એમાંથી ગોળણા થશે ને, રોટલી કેમ જ કરીશ કે આટલું તો વયું જશે આટા લોટમાં. આપણું તો આટા લોટ જેટલું જ નહીં હોય, આ તો ત્યારની વાત છે. કેવલ બીજ સંપન્ન લખી દીધું ગોપાલ. આમ ખીજાય પાછા, વ્યવહાર નહીં માગવાનો, પણ મથાળે લખ્યું કેવલ બીજ સંપન્ન, એટલે કેવળ જ્ઞાનનું બી તમને રોપાઈ ગયું છે, એ સંકિત થઈ ગયું છે. એમાંથી કેવળ જ્ઞાન રૂપી વટ વૃક્ષ ઉગશે. બી હોય એટલે ઝાડ ઉગે જ ને, માવજત કરે તો. માવજત તો છેલ્લા દિવસ સુધી કરીએ, કારણ કે તમને ન લખું કોને લખો કે વ્યવહારમાં કે પરમાત્મા તમે જ મારા ધણી છો, બીજે ક્યાં ફરિયાદ કરવી? એટલે હું તમને લખું છું. તમે ના આપું જ નહીં આપતા, હું તમને જ કહીશ. આ ભક્તિ કોપોદોને ખબર હતી. કેવલ બીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી. કુપોદો એને લખે છે સર્વોત્તમ ઉપકારી. સત્સંગમાં આત્માની વાત કરવી કોને? આત્મા અનુભવે ગયો છે. 5 વર્ષ ભારત નાટ્યમના ક્લાસ ભર્યા, આવડી ગયું નાચતા. અંધારામાં કોને બતાવે? હવે નાચે તો કોને દેખાય અંધારામાં? કુપોદોને બેફાટ આત્મા અનુભવવાનો છે. મોહન આજે મગન કેમ નથી આવ્યો? આ દશાએ પહોંચી ગયા છે, વાઘ ને સિંહ સાથે, સર્પ સાથે, જંગલી પાડા સાથે. આ બેફાટ આત્માનું એ કે કહો ને કુપોદ. અને પરમાત્મા પ્રભાવના માટે તો જન્મ લીધો છે. એટલે એક સૌભાગભાઈ મળ્યા, ભાગ્યો કે તમે મળ્યા કે, એટલે સર્વોત્તમ ઉપકારી છો તમે. એ તમે આ વાત કોને કરો? 10 વર્ષ મુંબઈમાં હતા, ત્યાં કોઈ અહીંયા કોઈ છે નહીં કે આત્માની વાત સાંભળવા વાળો. સેંકડો જણા મળ્યા છે ને. રેવાશંકર બેને હતો ભાવ, ધીરે ધીરે ધંધો વધ્યો ને એટલે ભાવ ઘટવા માંડ્યો. સત્તા વધે ને, પૈસા વધે ને, એવો કોઈ મુમુક્ષુ જિજ્ઞાસુ જોયો છે કે પૈસા વધ્યા એટલે વધારે ભક્તિ કરવા માંડ્યો? અધિકાર વધ્યો એને, સત્તા એટલે વધારે ભક્તિમાં સત્સંગમાં આવવા માંડ્યો? બને જ નહીં એવું ક્યારે, એવું બને જ નહીં ક્યારે. એવું ક્યારે બને? પુણ્યનું મંદિર પૂર્ણ હોય તો. બધું લખ્યું છે એવું, અસાધારણ અસામાન્ય. એટલા પુણ્યની બંને પુણ્યના પૈસા આકડા હોય જ નહીં એમ લખ્યું છે. અમલભાઈને હતું, તકલીફનો પાર નહોતો. સસુર પક્ષના ત્યાં જતા હતા. ગોપાલે કહ્યું વઢવાણ જાઓ, ઘરે વયા જાઓ. પોતે રાજકોટ ગયા દેહ છોડવા માટે. એટલે પુણ્યની આ કાળે ગોપાલે લખ્યું છે એવું પુણ્યની બંને પુણ્ય ઉદય અને એક્સ્ટ્રાઓર્ડિનરી ધનવાન હોય, રૂપિયાને 3 આઠાના કરતો જ હોય. કાં ખોટું કમાતો હોય, કાં ખોટું મળ્યું હોય એને વારસામાં, દહેજમાં. ખોટું તો હોય જ. એ પૈસા, એ સંપત્તિ, એ સત્તાના ઉદયમાં એ પુણ્યનો અનુબંધ ન હોય પૂરો. એટલે આત્મા થાય એ પૈસા ત્યાં જ વપરાય. કાલે વાત આવેલી ને, અભખ મારા તરફથી સ્વામી વાત્સલ્ય, મારા તરફથી બધાને રૂમમાં એસી, ત્યાં જ વપરાય પૈસા. એ વચનામૃતની પ્રભાવનો ન વપરાય. પુણ્યનું મંદિર પુણ્ય પૈસા હોય તો વપરાય. સર્વોત્તમ ઉપકારી લખે છે જીવન મુક્ત સૌભાગ્ય મૂર્તિ. પતી ગઈ ને વાત. સદેહ ભગવાન સંકિત થઈ ગયું. સર્વગુણાન સમ્યકત્વ, અંશે અહીંયા અવિનાશી, પૂતગલ જાલ તમાસી. ક્યાં તારું ગુપ્તપણે રહેવું થયું હતું? એ સર્વગુણાન સમ્યકત્વ. સંકિત થયું, બી ઝાડ ઉગવાનું છે. છાપ લાગી ગઈ ને એને. ભાવ કરવાય પડે. અમુક નિકાચિત ભોગાવલી કર્મ બાકી હોય તો 2, 3, 4, 16મો ભાવ નથી એને. જૈનેતરમાં કહ્યું છે આ ભક્ત બીજ પલટે નહીં, જો યુગ જાય અનંત. ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત. ત્યાં ભગવાન મહાવીરનો જીવ નૈસાર ક્યાં ક્યાં જન્મ્યા ને. છેલ્લા ભાવમાં બ્રાહ્મણીની કોખે જન્મ્યા ને. પછી ઇન્દ્રને જે કરવું હતું એ કર્યું. ગોપાલ કે લમણાજી બાજુ મૂકવું. ગર્ભરણ થયું હશે કે નહીં, તારે શું મતલબ છે? કે તું છૂટવાની વાત કર. જીવન મુક્ત સૌભાગ્ય મૂર્તિ. જ્ઞાની મળ્યા પછી ગોપાલ લખ્યું છે દેહ ધારણ કરવાનું રહે નહીં. એકવાર જ્ઞાની મળી જાય ને આપણને,
પછી આપણે દેહ નો ધરવા પડે, કદાચ ધરે બીજાનું ભલું કરવા માટે એક બે પગ. એ જ્ઞાનીનું શું થાય? એ તો મોક્ષમાં જ છે, અહીંયા જ. એનો ખરો આશ્રિત એને દેહ ધરવાનું ન રહે. જાણે સંત સલુણા તેને, જેને હોય છેલ્લો અવતાર જીવ ધન્ય તેનું, જેને ધર્મે કહ્યું છે. મહાભાગ્ય શાંત મૂર્તિ સૌભાગભાઈને કુપોલદેવ સંબોધનમાં લખે છે, મહાભાગ્ય શાંત મૂર્તિ, તમે વિભાવમાંથી સ્વભાવમાં આવી ગયા છો, ઠરી ગયા છો, પરમ વિશ્રામ છો તમે, અનંતકાળની મુસાફરીથી થાકી ગયા છે. સૌભાગભાઈ મળે તો હાશકારો થાય, પરમ વિશ્રામ મૂર્તિ છો. સ્મરણીય મૂર્તિ, સ્મરણ રૂપ. એટલે સવારે ઉઠીએ એટલે સૌભાગભાઈને યાદ કરવો પડે એમ કુપોલદેવ કે છે સ્મરણીય મૂર્તિ. એટલે કુપોલદેવને સૌભાગભાઈ યાદ આવે છે સવારે ઉઠે ત્યારે. સ્મરણીય મૂર્તિ, સ્મરણ રૂપ. એટલે સૌભાગભાઈ આત્મા જ છે, કુપોલદેવ આત્મા જ છે, તો આત્માને યાદ કરતા જ હોય ને. અહોરાત્ર, અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. યા મુંદા છે તો પદ રચ્યું પ્રભુશ્રીજીને, અંબાલભાઈને, સૌભાગભાઈને આ જ હતું. આત્મ સ્વરૂપે હૃદય રૂપ આવ્યું ને 9 વખત. દેહ અલગ છે, બેનો આત્મા એક જ છે. હૃદય રૂપ છો, હું તમે બે એક જ છીએ, શરીર ભલે અલગ રહ્યા. ભાવની અપેક્ષા આપણે બે એક જ છીએ. તમે ઠરી ગયા છો, હું ઠરી ગયો છું. તમે આત્મા, હું આત્મા. જૂઠાભાઈ આત્મા, કુપોલદેવ આત્મા. જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મરણ થયાની વાત જ ક્યાં? એ ગુજરી ગયા. હવે કેટલી વાર યાદ આવે છે? તો આત્મા તો હું ભૂલ્યો જ નથી. જૂઠાભાઈ આત્મા, હું આત્મા. વિસ્મૃતિના અવકાશ જ ક્યાં છે? સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરો? વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ. વિસ્મરણનો અવકાશ જ નથી. તો આજે કેટલી વાર યાદ કરે? અરે હું ભૂલ્યો જ નથી. ગણવાનું ક્યાં છે? ભાગ પારા ભાગ, 3 માળા પૂરી થઈ ગઈ. 108 × 3 ગણવાનું હોય. આ તો પ્રાથમિક ભૂમિકા બાળ મંદિરમાં કે મારે નિત્યક્રમમાં રહેવું છે એટલે 3 માળા તો ઓછામાં ઓછી હું કરીશ. ગણવાનું જ નથી. એટલે 109 થઈ જાય પાપ લાગે. ગણવાનું જ નથી. પણ પ્રાથમિક ભૂમિમાં આપણે જેવા રહે નિયમમાં રહેવા માટે ગણવું પડે. આત્મ સ્વરૂપે હૃદયરૂપ વિશ્રામ મૂર્તિ, પરમાર્થના અખંડ નિશ્ચય. આપણે વ્યવહારમાં કહીએ ને સંપ્રદાયમાં દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ સંકેત. પરમાર્થના અખંડ નિશ્ચય છે સૌભાગભાઈ. એટલે શાસ્ત્રને આધારે સૌભાગભાઈને સંકેત છે. પ્રેમ સમાધિમાં વર્તના રહેવા. આ બધા વચનામૃતમાં જ કાઢ્યા છે સંબોધન. એટલે સૌભાગભાઈની દશા મથાળે કુપોલદેવ લખ્યું હોય એ પ્રેમ સમાધિમાં વર્તાર. અનન્ય પ્રેમે સેવન કરો. કે તમે જેમ કરો છો ને ભક્તિ એમ મારે કરવું જોઈએ એમ આપણને થાય ત્યારે આ દશા આવે. તો જીવ ઓળખાણ સૌભાગભાઈને પ્રભુજીને થયેલું આપણને થાય. અનન્ય પ્રેમે સેવન કરવા એવા મુમુક્ષુજનના પરમ હિતસ્વી. જેને જેને મોક્ષે જવું હોય કેવી રીતે મોક્ષે જવાય, જ્ઞાનીને કેવી રીતે ભજાય, એ સૌભાગભાઈની ભક્તિ શીખવાની આપણે. મુમુક્ષુજનને પરમ હિતસ્વી છો. એટલે સૌભાગભાઈ કુપોલદેવ પ્રત્યે જે કરતા હતા આપણે કરીએ તો સૌભાગભાઈને હાંસલ થયું, આપણને હાંસલ થાય. કેમ? મુમુક્ષુજનને પરમ હિતસ્વી. જે કોઈ છૂટવાનો કામી હોય તેણે શ્રી સૌભાગભાઈની શ્રદ્ધા, આશ્રય, શરણ અને સરળતાનું અનુકરણ કરવું જોઈએ. મહાવીરને ઓળખનાર આપણને મળે તો મહાવીરને ઓળખીએ ને. એટલે આપણે બોલીએ જ ને, પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. એટલે મહાવીરને ઓળખવા માટે મહાવીરને ઓળખનાર મળ્યા કુપોલદેવ. તો કુપોલદેવને ઓળખવા માટે એ મહાવીર જ છે કે હું મહાવીર છું બીજો, તો કુપોલદેવને ઓળખનાર કોઈક જોઈએ ને. એટલે સૌભાગભાઈને ઓળખીએ તો કુપોલદેવ ઓળખે. એટલે મુમુક્ષુજનના પરમ મિત્ર. પ્રભુશ્રીને ઓળખીએ જેટલે અંશે એટલે અંશે કુપોલદેવ ઓળખાય. અંબાલાભાઈને ઓળખીએ જેટલે અંશે એટલે અંશે કુપોલદેવનું ઓળખાણ થાય. સીધા કેવી રીતે ઓળખાય? એને પોતે જ લખ્યું છે 213માં કે ત્રિલોકના નાથ વશ થયા છે એવા કોઈ અટપટી દશામાં વર્તે છે. આપણે ત્યારે આંખ બંધ કરીએ કે કુપોલદેવને વિશે વિચારો
તરત જ પાઘડી, ડગલો, ખેસ બધું દેખાય જ ને. ઝવેરી બજાર, વવાણિયા, ગૃહ. વધારે વાંચ્યું તો યાદ આવે, કાશીને તેડી છે, મની ઓર્ડર કરે છે, મુંડી લઈને ઊભા, બેંકની લાઈનમાં ઊભા છે ચેક લઈને. એ યાદ આવે કે વાઘ સાથે બેઠા છે તો સારું. ઉપકારશીલ પરમ ઉપકારી, આર્ય શ્રી સૌભાગ. આર્ય એટલે ઉત્તમ પુરુષ, સત્સંગની નિષ્ઠાવાળા, સત્સંગ નૈષ્ટિક, પરમાર્થ નૈષ્ટિક થી સૌભાગ. સૌભાગ્ય મૂર્તિ આગળ આવ્યું ને, શ્રી સૌભાગ્ય વંદનીય છે, ખરેખર પૂજનીય છે. કુપોલદેવ લખે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને. હવે પરમ કુપોલદેવ સહીમાં પોતાની દશા, અમે સૌભાગભાઈ પૂછતા હમણાં તમારી દશા કેમ વર્તે છે, એટલે કુપોલદેવ પત્રમાં તો લખે, સાથે લિખિતનમાં લખે. તો લિખિતનમાં કુપોલદેવ સૌભાગભાઈના પત્રમાં શું લખ્યું છે? શરૂઆત એક પત્રમાં, શરૂઆતના આજ્ઞાકી રાયચંદના દંડવત નમસ્કાર. વખાણ કોના કરવા? સૌભાગભાઈને કે કુપોલદેવના? પરમ કુપોલદેવ સૌભાગભાઈને પત્રમાં લખે છે, વચનામૃતમાં છે પત્ર, કે આજ્ઞાકી રાયચંદના દંડવત નમસ્કાર. છોરું રાયચંદના દંડવત નમસ્કાર. હું તમારી આગળ છોકરો છું, બાળક. બોલાવે તુકારે શ્રી સૌભાગ. ભાઈ હોય, બેન હોય કોઈ, શ્રી સૌભાગ. આર્ય શ્રી સૌભાગ. આર્ય સૌભાગ ભાઈ નહીં. આપણે ખોટું ખોટું વચનામૃત બોલે એમ કે વચનામૃત જી. અરે પહેલાં તને અહોભાવ તો છે ને, તે ટીવી ઉપર મૂક્યું છે, છાપારે મૂક્યું છે, ચિત્રલેખા સાથે, અને વચનામૃત જી બોલો ખોટું ખોટું. આ મિથ્યા ક્ષમતાથી ધર્મ ન થાય. ઘણા વચનામૃત બોલે એમ કે વચનામૃત જી આપો તો, એટલે એને એમ થાય મેં બહુ અહોભાવ બતાવ્યો. બોલે તો સારું, એને અહોભાવ હોય તો. નાટક ચેટક છોડી દેવું જોઈએ. નાટક ચેટક છોડી દેવાનું. હસવાનું ખોટું ખોટું, રડવાનું ખોટું ખોટું છોડી દેવાનું. જેવા છે એવા રહેવાનું. હોય એટલું છુપાવવાનું નહીં, બતાવવાનું કે આટલો છું. પછી ખબર પડે ને કે આ ગુના કાઢવા પડશે. પહેલેથી પોતે જ માની લેશે કે પોતે બહુ આગળ નીકળી ગયો છે, તો ગુના કેવી રીતે નીકળે? આજ્ઞાકી રાયચંદના દંડવત એક પત્રમાં લખે છે, દાસાનુદાસ રાયચંદના પ્રણામ પહોંચે. એ સૌભાગભાઈના દાસના દાસ કુપોલદેવ, એનો નમસ્કાર સ્વીકારજો. દાસાનુદાસ, જેણે આખા જગતના શિષ્ય થવાનું દ્રષ્ટિ સેવી નથી, એ ગુરુ થવાને લાયક નથી. તો આમ ઊભા જ હોય તરત જ. એ લાયક હોય ગુરુ થવાને? આશીર્વાદ આપે નહીં, એ રાજી થઈ જાય એ જ આશીર્વાદ. એણે કહ્યું એમ આપણે કરીએ એટલે એ જ આશીર્વાદ ને. કુપોલદેવ લખ્યું છે, આપણે જેને આશીર્વાદ માનીએ છીએ ને, કે હાથ મૂકે કે આશીર્વાદ આપે, આ વરદાન અને શ્રાપથી કાંઈ થાય નહીં. કુપોલદેવ ખુલાસો કરે છે. વરદાન કોઈ આપે આપણને કે તારા ભલા હો, કે શ્રાપ આપે તારું ભૂંડું થાય, એમાં કંઈ થાય નહીં. કેમ કે આપણો ખ્યાલ શું છે? ભલું થાય એટલે પૈસા વધે, ઘર મોટું આવે, લગ્ન ન થાય લગ્ન થાય, સંતાન થાય. જ્ઞાની આવા આશીર્વાદ આપે સમકીથી, કે તારો સંસાર વધે, નરદને હારી જાય. આ ગયો તો જ એને માટે, એટલે આશીર્વાદ લઈને આવે છે રાજી રાજી થતો. ઘરે ફોટો લઈ આવે, એને ક્યારેક ઘરે લઈ જાય, ઘરે પગલાં કરો કે ઓલું નવરો જ છે, કરે જ ને પગલાં. ચાલે છે, તૂતક ચાલે જ છે. કે કુપોલદેવ કહી શકે ને, અંબલભાઈ નડિયાદ ક્ષેત્રે વયા વચમાં હોય, લોટ સામાન સીધું નક્કી કરવાનું હોય, ઓછાળ ગાદલું પાથરવાનું હોય, ઉઠે ત્યારે પાથરે ને. એટલે કુપોલદેવ નિવૃત્તિથી બહાર જાય એટલે અંબલભાઈ ગાદલા બદલા બધું કરી લીધું, પથારી કરવાની હોય ને રાતે. એમ થોડું કહેવાય ઉઠો તો મારે ગાદલું પાથરવું છે, એમ થોડું કહેવાય. આરતીની સામગ્રી રાખી બધી. કુપોલદેવ આવ્યા, કુપોલદેવ જોયું, થાળ, કંકાવટી, ચોખા, દીવો, અગરબત્તી, જય જય આરતી કરવાની. અંબાલાલ નાટક હટાવો, તરત જ મૂકી દીધું નીચે, પલંગ નીચે. આ કહી શકે કોઈ? આ તો કે ચાંદીની કંકાવટી લાવવાની, મારી આરતી ઉતારો, રત્ન જડિત થાળ લઈને. જય જય આરતી કુગુરુ રાયા. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું પ્રભુજી, સકળ જગતમાં હું. ભૂલ થઈ ગઈ, જાગે ત્યાંથી સવા. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ શાંત, એટલે આવું કરેલું. હવે દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન, હવે આવું નહીં કરું. જાગે ત્યાંથી સવા.
માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ કરે એ માનવ, કબૂલ કરી દેવ. પૂર્ણ તો બંધા છે ને, સુધારે એ દેવાથી દેવ. તો હિતોપદેશનો શ્લોકનો ભાષાંતર છે. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે. આ ભૂલ માનતો જ નથી તો, એટલે આ પ્રાણી છે, પશુ, ભૂલ જ સ્વીકારવા તૈયાર નથી. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાથી દેવ. યથાર્થ બોધ સ્વરૂપ લિખિતનમાં લખે કોપાઉદેવ. વિતરાગ ભાવના યથાયોગ્ય. તમે કેવા ભાવ રહે છે તમારા? અમારા વિતરાગ ભાવ છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. 313માં લખે છે, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. વિતરાગ ભગવાન જે બોધ આપે એવો બોધ અમને અનાયાસે, સહેજે, મહેનત કર્યા વગર, ચોપડા ફેરવ્યા વગર યાદ આવે છે. આત્મસિદ્ધિ લખે ને ત્યારે રેફરન્સ માટે કોઈ પુસ્તક નહોતું બાજુમાં, એકી કલમે ઊંચું જોયા વગર લખે છે. આમ અમને આ પુસ્તકમાંથી થોડું, થળાંગ સૂત્રમાંથી થોડું, નિયમસારમાંથી થોડું, ગીતામાંથી ઊંચું એકી કલમે લખી છે. આપણે તો વિચાર આવે, અંબલભાઈનો હાથ નહીં દુખતો હોય 1.5 કલાક સુધી આમ નામ રહેતો. અહીંયા આપણે 1.5 કલાકમાં કેટલી વાર પડખા બદલી નાખીએ છીએ. વચમાં હાલા ઊંઘી ગયો હોય તોય પાછો થાક લાગે છે. ટેકો લઈને બેઠો હોય તોય ઊભું રહેવાનું. અંબાલાલ ફાનસ ધરો. પછી અંબાલાલ એમ કીધું હમણાં થોડી વાર આપણે થાક ખાય, એમ કે થાંભલો થઈ ગયેલા ને. એકી કલમે કરી પૂરી કૃપાળુએ આ સવદ એક મેં સિદ્ધિજીને. આપણે ગાય જ છીએ, કોઈ વાંધો નથી. જ્ઞાનીના વચન છે ને. બ્રહ્મચારીએ રચ્યું છે કે સમીપરી એક અંબાલાલે તઈ ભક્તિ કરી દીપ હાથે ધરીને. બધાના નામ આવી ગયા, કોપાલદેવના, પ્રભુસિંહજીના, અંબાલાલભાઈના, સૌભાગભાઈના. આત્મસિદ્ધિ, નડિયાદ, આસોવદ એકમ, 8 લીટીમાં બધું ગોઠવી નાખ્યું. વિતરાગ ભાવના યથાયોગ્ય. અભિન્ન બોધમય. બોધ અને હું ફેરફાર છે જ નહીં કઈ. અભિન્ન બોધમય. હું જ્ઞાન સ્વરૂપ જ છું, હું બોધ સ્વરૂપ જ છું, હું શરીર નથી. સમાધિ રૂપ. ઓમ 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 ઓમ. એક પત્રમાં એમ લખ્યું 4 વાર. બ્રહ્મચારી એક કર્યો છે, રાજ ચંદ્ર ઓમ 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 ઓમ. ઠરી ગયા છે, પંચ પરમેષ્ઠીમાં આવી ગયા છે. જઈને તરો હોય તો ઓમ પ્રણવ મંત્ર છે. લેટિનમાં છે ઓમની, OMNE, ઓમની એટલે સર્વવ્યાપી બ્રહ્માંડ, કેવળ જ્ઞાન. લિખિતનમાં લખ્યું છે ઓમ. લેટિનમાં છે ઓમની. સત સ્વરૂપપૂર્વક નમસ્કાર. સમ સ્વરૂપ, સહજ સ્વરૂપ. અને હમણાં આવેલું ને સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ. સહજ શુદ્ધ આત્મા તો સિદ્ધશિલાય હોય. અહીંયા છે મુંબઈમાં લિખિત કે તમે આ દશા હાંસલ કરીને સંકલ્પ વિકલ્પ છોડીને, વ્યવહારના તો નહીં, પરમાત્માય નહીં, મણીને ત્રંબકનું શું થશે? વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી બધા વિકલ્પો છોડી દો તમે, નિર્વિકલ્પ દશા હાંસલ કરો. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું. આનો અર્થ પૂછો બ્રહ્મચારી. બ્રહ્મચારી કે અમુક કાળ પછી વિકલ્પ હોય તો ચાલે. અમુક કાળ ખાલી 2 ઘડી સુધી નિર્વિકલ્પ રહે ને, એટલે જે શ્રેણી માંડે એટલે સીધું કેવળ જ્ઞાન થાય. જ્ઞાનીનો આશ્રય હોય તો. સંકિત નહીં, શ્રેણી માંડે સંકિત તો હોય જ. જીવન મુક્ત સૌભાગ તો લખ્યું જ છે, કેવલ બીજ સંપન્ન તો લખ્યું જ છે, એટલે સંકિત તો છે જ સૌભાગભાઈને. નિર્વિકલ્પ થઈ જાય 2 ઘડીમાં, એટલે શ્રેણી માંડે. અને જેને જ્ઞાનીનો આશ્રય છે એ ક્ષાયક ભાવે હોય, પડે નહીં, 11મું સ્પર્શે જ નહીં. અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય. દુંદુભી વાગે ન પણ વાગે. આપણે બધા ખ્યાલ જ એવા છે કે ચામર વિંજાય, છત્ર થાય, દેવ આવે, અપ્સરા આવે, નોય આવે, નાગે આવે કરડવા, અને ગોશાળો તેજોલે છે છોડે. ત્યારે સમવસરણ નહીં હોય ને, સિદ્ધાર્થ દેવે નહીં હોય ને, અને શાસક રક્ષક દેવ. આનંદ આવી વાત છે, ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન નહોતું થયું, પણ 23 તીર્થંકરના દેવદેવી તો હોય ને, શાસક રક્ષક દેવને દેવી, એટલે 46 હોય, 23 દુ 46. હવે તો કેવળ જ્ઞાન થઈ ગયું છે. શાસ્ત્રમાં એમ છે કે તીર્થંકરને કેવળ જ્ઞાન થાય એટલે ઇન્દ્ર તરત જ નિમણૂક કરે, એક દેવ ને એક દેવીની. એટલે હવે કેટલા છે? 48. તેજોલે છે ગોશાળાએ છોડી,
48માંથી કોઈ ન આવ્યા ને. વિકલ્પ ઉપજાવી વાત છે બધી શાસ્ત્ર. શાસ્ત્ર પણ સત્પુરુષ સમજાવે તો કામ આવે. પોતાની બુદ્ધિથી સમજે એટલે સંપ્રદાય હાથમાં આવે. ખોટા નથી શાસ્ત્ર, બધું સાચું જ છે, પણ એ સત્પુરુષ સમજાવે તો. વર્તે સદગુરુ લક્ષ તો સંકિત અને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ વિતરાગનો ધર્મ છે. આનંદ આવી વાત છે. બીજી, સમકિતી જો તો વ્યવહાર આપે જ નહીં ક્યારે. જ્યારે એને એમ થાય કે આ સંસાર સેવા જેવો નથી, પછી જ સમકિત થાય. આ સંસાર કોઈ પણ પ્રકારે સેવા જેવો નથી, પછી જ સમકિત થાય ને. નિર્વેદ સંવેદ એ સમકિતી દેવ એના ભક્તને વ્યવહાર તો આપે જ નહીં. આ પ્રાર્થના કરે તોય મિથ્યાથી દેવની કૃપા ફળે નહીં. પણ સમકિત દેવ કોપાયમાન થઈ જશે તો, સમકિત હોય કોપાયમાન થાય આપણે નમસ્કાર ન કરીએ તો. શંખણીનો શ્રાપ લાગે નહીં, સતી ક્યારે શ્રાપ દે જ નહીં. તો દેવદેવની તુષ્માંતાને શું કરીશું? ગોપાલદેવ કહે છે તુષ્માંતા શ્રીમદ રાજચંદ્રની ઈચ્છો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે અવસરે લેશું.